નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 આમના વિશે મહત્વના કહી શકાય એવા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાઈ આ ચાર વિભાગની અંદર કઈ રીતનું કામગીરી આવે છે। જ્યાં મિત્રો બિન હથિયારીમાં કઈ રીતની કામગીરી આવે, હથિયારીમાં કઈ રીતની કામગીરી આવે છે, કઈ જગ્યાએ તમને હથિયાર રાખવા મળે છે, આ તમામ વિગતો છે તે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। માહિતી વિગતવાર જોઈએ તમે અહીંયા જોઈ શકો છો। ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોકરક્ષક કોન્સ્ટેબલ મતલબ કે LRD કોન્સ્ટેબલ કેડરમાં આવતા જે વિવિધ સંવર્ગો છે તેમની સંપૂર્ણ માહિતી કંઈક આ રીતની છે। સૌપ્રથમ જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ। તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એ લોકરક્ષક દળ એટલે કે LRDનો સૌથી મોટો અને એક મુખ્ય ભાગ ગણવામાં આવે છે। આની અંદર કામગીરી કઈ રીતની આવે છે તો કામગીરી છે તે મુખ્યત્વે પોલીસ સ્ટેશન અને કમિશનર અથવા તો SP કચેરીના જે દૈનિક વહીવટી અને કાયદા વ્યવસ્થાની જાળવણી કરવાના કામો કરે છે। જે આ મિત્રો તદુપરાંત તેમાં સામાન્ય રીતે પેટ્રોલિંગ આવે છે। ટ્રાફિકના નિયમોનો જ્યારે જે જરૂર પડે ત્યારે તે વિભાગ આપવામાં આવે છે। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં નોંધણી, વહીવટી સહાય, તપાસમાં મદદ કરવી અને કોર્ટની કાર્યવાહીમાં મદદ કરવી આ તમામ વિગતોનો સમાવેશ છે તે આ કામગીરીની અંદર કરવામાં આવે છે। એટલે કે હથિયારીની અંદર આ જાતની બધી કામગીરી કરવામાં આવે છે। ત્યારબાદ હથિયારની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ ભરતીની અંદર સામાન્ય રીતે ડ્યુટી દરમિયાન હથિયાર રાખવામાં આપવામાં આવતા નથી, સિવાય કે તેમને કોઈ ચોક્કસ કે વિશેષ ફરજ ઉપર સોંપવામાં આવે ત્યારે તેમને હથિયાર આપવામાં આવે છે, પરંતુ સામાન્ય ડ્યુટી દરમિયાન તેમને હથિયાર રાખવા દેતા નથી। અને પોસ્ટિંગની વાત કરીએ તો તેમનું પોસ્ટિંગ છે તે સામાન્ય રીતે જિલ્લા પોલીસ, જે ડિસ્ટ્રિક્ટ પોલીસ છે અથવા તો સિટી પોલીસના અધિકારી ક્ષેત્ર હેઠળના જે પોલીસ સ્ટેશનો હોય તેમની અંદર તેમનું જે પોસ્ટિંગ છે તે થતું હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ। જે આ મિત્રો હથિયારી પોલીસ કોન્સ્ટેબલનો મુખ્ય હેતુ સુરક્ષા અને સંરક્ષણ પૂરો પાડવાનો છે। તેમના કામગીરી વિશેની વાત કરીએ તો કામગીરી તમે જોઈ શકો છો। તેમની મુખ્ય ફરજ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા પૂરી પાડવાની છે, સરકારી ઇમારતોની રક્ષા કરવાની છે, બેંકો કે સરકારી તિજોરીના નાણાં પરિવહનમાં સુરક્ષા પૂરી પાડવાની છે, કેદીઓનું પરિવહન કરવાની અને કાયદો વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિમાં હથિયારી બેકઅપ આપવાની પણ હોય છે। જે આ મિત્રો આ રીતની તેમની કામગીરી હોય છે। હથિયાર અને પોસ્ટિંગની વાત કરીએ તો હથિયાર છે તેઓને ડ્યુટી દરમિયાન હથિયાર જેમ કે રાઇફલ કે પિસ્તોલ રાખવામાં આપે છે। જે આ મિત્રો હથિયાર તેમને રાખવા દે છે, ડ્યુટી દરમિયાન રાખવા દે છે। ખાસ કરીને તેમાં રાઇફલ અને પિસ્તોલનો સમાવેશ થતો હોય છે। તેમના પોસ્ટિંગની વાત કરીએ તો તેમનું પોસ્ટિંગ સામાન્ય રીતે જિલ્લા પોલીસના હેડક્વાર્ટર, જેમને આપણે મુખ્ય મથક કહીએ છીએ તે, અથવા તો સરકારી રક્ષકો જેમને આપણે ગાર્ડ્સ કહીએ છીએ, અને અનામત ટુકડીઓની અંદર તેમાં થાય છે। આ રીતનું તેમનું પોસ્ટિંગ હોય છે અને ખાસ તેમને હથિયાર રાખવા દેવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPFની વાત કરીએ તો આ સંવર્ગમાં કોન્સ્ટેબલો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ SRPFના ભાગ હોય છે। તેમની મુખ્ય કામગીરીની વાત કરીએ તો કામગીરી તમે અહીંયા જોઈ શકો છો કે SRPF એ રાજ્યનું પોલીસ અનામત દળ છે। તેમની મુખ્ય ફરજ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની અત્યંત ગંભીર પરિસ્થિતિઓ હોય, જેમ કે હુલ્લડો છે, આતંકવાદ વિરોધી કામગીરી અથવા તો કુદરતી આફતો, આ દરમિયાન પોલીસને મદદ કરવાની હોય છે। SRPFનું કામ કંઈક આ રીતનું હોય છે। જરૂર પડે તેમને અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે અને આ કામગીરી થોડી વધારે પડકારજનક અને જોખમી પણ હોય છે। જે આ મિત્રો વાત કરીએ તો 4 દળોની અંદર જે SRPFની કામગીરી છે થોડીક વધારે જોખમી અને પડકારજનક પણ હોય છે, કારણ કે ક્યારેક એવું પણ બને છે કે તેમને રાજ્યની બહાર પણ મોકલી શકે છે। ત્યારબાદ હથિયાર અને પોસ્ટિંગની વાત કરીએ તમે જોઈ શકો છો હથિયાર તેઓ હંમેશા હથિયાર સાથે સજ્જ જ હોય છે અને સશસ્ત્ર કામગીરી માટે વિશેષ તાલીમ આપેલી હોય છે। જે આ મિત્રો હથિયાર તેમને હંમેશા સાથે રાખે છે અને સશસ્ત્ર કામગીરી માટે તેમને વિશેષ તાલીમો પણ આપેલી છે। અને પોસ્ટિંગની વાત કરીએ તો તેમનું પોસ્ટિંગ છે તે SRPFની બટાલિયનોમાં થાય છે, જે રાજ્યના જુદા જુદા સ્થળોએ આવેલી હોય છે। જે આ મિત્રો રાજ્યમાં જુદા જુદા સ્થળોએ SRPFની જે બટાલિયન હોય તે જગ્યાએ તેમનું પોસ્ટિંગ થતું હોય છે। ત્યારબાદ આગળ જેલ સિપાહીની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો જેલ સિપાહી કે આ સંવર્ગમાં કર્મચારીઓ જેલ વિભાગના હેઠળ કામ કરે છે। તેમની મુખ્ય કામગીરી કંઈક આ રીતની છે કે તેમને મુખ્ય ફરજ જેલની અંદર સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવાની
હોય છે। આમાં કેદીઓની દેખરેખ, જેલના નિયમોનું પાલન કરવું, ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ થતી હોય તેમને અટકાવવી, કેદીઓને જેલમાં લાવવા, લઈ જવા અને જેલની બહારની સુરક્ષામાં મદદ કરવામાં તેમનો સમાવેશ થતો હોય છે। આવી રીતે જેલ સિપાહીની કામગીરી કંઈક આ રીતની હોય છે। હથિયારની વાત કરીએ તો જ્યારે ડ્યુટી ઉપર હોય ત્યારે જરૂરિયાત મુજબ હથિયાર આપવામાં આવતા હોય છે। ખાસ કરીને જેલના ગેટ અને બહારની સુરક્ષા હોય ત્યારે તેમને હથિયાર આપવામાં આવતા હોય છે। અને આમનું પોસ્ટિંગ છે તે ગુજરાત રાજ્યની વિવિધ જેલોમાં જેમ કે સેન્ટ્રલ જેલ, ડિસ્ટ્રિક્ટ જેલ, સબ જેલમાં થતું હોય છે। અને આ પદ માટે પુરુષ અને મહિલા બંને ઉમેદવારોની ભરતી થાય છે। જ્યાં મિત્રો આવી રીતે જુદા જુદા વિભાગની અંદર તેમની કામગીરી કઈ રીતની હોય છે, ત્યારબાદ તેમને હથિયાર રાખવા દેવામાં આવે છે, ત્યારબાદ તેમનું પોસ્ટિંગ કઈ હોય છે, આ બધી માહિતી જોઈએ। ઇન શોર્ટ આપણે બધી માહિતી શોર્ટમાં જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ દૈનિક વહીવટી અને કાયદાની વ્યવસ્થા, ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો તેમની મહત્ત્વની કામગીરી સુરક્ષા, ગાર્ડ સિક્યોરિટી, નાણાં પરિવહન આ તમામમાં થતી હોય છે। ત્યારબાદ SRPFની વાત કરીએ તો કાયદો વ્યવસ્થાની ગંભીરતા અને તેમની પરિસ્થિતિ, અનામત દળ આ બધી જગ્યાએ થતી હોય। અને જેલ સિપાઈ છે તે જેલની આંતરિક અને બાહ્ય સુરક્ષાઓ માટે જેલ સિપાઈની નિમણૂક કરવામાં આવતી હોય છે। આવી રીતે LRD કોન્સ્ટેબલની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાઈ ચાર વિભાગની અંદર કામગીરી જુદી જુદી હોય છે, જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।